સોશિયલ મીડિયા પર પોલીસની કાર્યવાહીની મજાક ઉડાવી રીલ બનાવી અને તેને વાયરલ કરવી 4 યુવકોને ભારે પડી છે. પોલીસની બિફોર અને આફ્ટર કામગીરી પર વ્યંગ કરતી રીલ બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરનારા યુવાનો પોતે જ કાયદાના સાણસામાં આવી ગયા હતા. પોલીસ કાર્યવાહીને હલકી અને મજાકિયા અંદાજમાં રજૂ કરતી આ રીલમાં 4 યુવક જોવા મળતા હતા. આ રીલને યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ ઝડપથી વાયરલ થતા સુધી પોલીસના ઉચ્ચ અધિકારીઓ ગંભીર નોંધ લીધી. સાયબર ક્રાઇમ સેલની ટીમે તાત્કાલિક ટેકનિકલ વિશ્લેષણ શરૂ કરી આ 4 યુવાનની ઓળખ કરી તેમની અટકાયત કરી હતી. પોલીસ પકડમાં આવતા જ આ યુવાનના હોશ ઉડી ગયા હતા. પોલીસની મજાક ઉડાવતા આ યંગસ્ટર્સને હવે કાયદાનું વાસ્તવિક ભાન થયું. શરમના માર્યા તેઓએ પોલીસ સમક્ષ 2 હાથ જોડી અને કાન પકડી માફી માંગી. આ રીલે પોલીસની બિફોર એન્ડ આફ્ટરની વાસ્તવિક તસવીર રજૂ કરી હતી. યુવાનોએ પોતાના કૃત્યની ગંભીરતા સમજી અને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવાની ખાતરી આપી હતી. સુરત સાયબર ક્રાઇમ સેલના અધિકારીએ જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવતી પોલીસની છબીને ખરાબ કરવાના કોઈપણ પ્રયાસને સહન કરવામાં આવશે નહીં. યુવાનોને પાઠ ભણાવવાની સાથે આ કાર્યવાહી દ્વારા સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની બેફામ હરકત કરનારાઓને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે. યુવકોની અટકાયત બાદ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને પોલીસે આ મામલે સમાજમાં શિસ્ત અને કાયદાનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કર્યો છે.